લેવા આવી જાય લીધા એકદમ સેટ લીધો છે, બહુ મસ્ત સેટ છે. આમાં ટોપી ને થોડી કપડા ને રૂમાલ. ધ્યાનનો બર્થડે છે, ભાઈ નો બર્થડે છે, તાલો બર્થડે નથી. આ રીતના આપણે કર્યું હતું ભાવેશના છોકરાના ઓલામાં, પણ તમે જાજુ કર્યું હતું, મેં જાજુ નહોતું કર્યું. છઠ્ઠી પૂંજન આ બધા એના બેનર છે. છઠ્ઠી વિશેના બધા લગાવી દીધા છે. સુખી ભવ અને તેજસ્વી ભવ અને યશસ્વી ભવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો આપણે છઠ્ઠી પૂંજનની વિધિમાં આવી ગયા છે, કારણ કે આપણા ભાણિયા ભાઈની આજે છઠ્ઠી છે, તો તમને પણ છઠ્ઠી પૂંજન કઈ રીતના અમારામાં થાય એ બતાવશું, અને થોડું ઘણું જે પરથી શૂટ થાય એ કરશું આપણે. તો અહીંયા જોર શોરથી બધી તૈયારી હાલી રહી. ફુગાન બુગાન બધું કરી નાખ્યું, મસ્ત ફુગાનો ગેટ બનાવી છે, ને અહીંયા તો ઘણી બધી તૈયારી કરી નાખી છે. આપણે ઓલા પેજ છે તેજસ્વી ભવોના, છઠ્ઠી પૂંજન, વિજય ભવો, સુખી ભવો, એ બધા પેજે લઈ આવ્યા છે. અહીંયા બધા રમકડાના છે, ને અહીંયા ગાય માતા ને ગીતાજીની તૈયારી બધી કરી લીધી છે. સારું જોજી ગોઠવે છે બધું કઈ રીતના કરે, બધું થઈ જાય પછી હું તમને બતાવી. ફેમિલી આપણે જો નાના બેબી બોય માટે કપડાની ખરીદી કરવા આપણે આવી ગયા છીએ અહીંયા માર્કેટમાં. થોડીક વસ્તુ લેવાની છે અને બેબી બોય માટે કપડાં લેવાના છે. કા તો ત્યાં વસ્તુ લેવા આવી જાય. લીધા એકદમ સેટ લીધો છે, બહુ મસ્ત સેટ છે. આમાં ટોપી ને થોડી કપડા ને રૂમાલ ને બધું આવે ને. આ લીધા છે બૂટ નાના નાના, તો કેટલા સરસ. આપણે કપડાની ખરીદી કરી લીધી. પહેલાં અમે એવા હતા, પણ પહેલાં બપોર હતો ને, બપોર દુકાન બંધ હતી, તો ફરી ગયા ઘરે વિડીયો શરૂ કર્યો ને પછી પાછા ખરીદી કરવા કપડાં લઈ આવી. તો જ્યારે 5:30-6 વાગી જાય દુકાન બધી ખુલી થશે, કપડાં લઈ લીધા પાણીયા હાંડી. અને આજે પછી છઠ્ઠી છે. હા છઠ્ઠી છે, એ તમે વિડીયો શરૂ કર્યો તો કઈ દીધું. હે સારું સારું જો સરસ મજાના આપણા ભાણિયા હાટું કપડાં લઈ લીધા છે. મસ્ત કપડાં આવી ગયા છે. સારું હાલો હવે જઈએ. કા તો જો મસ્ત ડેકોરેશન તૈયાર થઈ ગયું છે, કારણ કે ફુગાનું ગેટનું ને એ બની ગયું ને, ફૂલ ને એવું બધું બાકી છે, તો ફૂલ ને એવું બધું ગોઠવવા માંડ્યા, કારણ કે આમાં સમય ટાઈમ બહુ લાગી જાય, કારણ કે ઝીણું કરતા ટાઈમ લાગે છે. ત્યાંનું બેન તો શું કઈ ખબર છે, હું કહું આગળ ત્યાંનું બેન ને પૂછું. ત્યાંનું શું છે બેટા? આજ ત્યાંનું બર્થડે છે, ભાઈ નો બર્થડે છે, તાલો બર્થડે નથી. કે હવે કેક ખવડાવશો ને? કેક ખવડાવી ને મને? અરે વાહ, તો મને કેક ખવડાવશો? તમને ખવડાવશે કેક? હા હા. જઈને માસા પૂછે ને તો ત્યાંનું કેવું કેક ખવડાવે. કેક ખવડાવી? હા અમે ઓર્ડર આપ્યો ને, એવડી મોટી કેક નો ઓર્ડર આપ્યો. કા ત્યાંનું જો ડેકોરેશન જોવો તમે, કેટલું મસ્ત કર્યું છે. આ ફુગા અને ગેટ ને બધું તો ક્યારનું કરતા તમે, તમને બતાવ્યું હતું. ફુગા ને ગેટ તો બની ગયો છે હવે. અને અહીંયા જો આપણે ગોદડીનું ડેકોરેશન કરવા માટે ફૂલ ને બહુ મસ્ત. આ સાઈડ તો ખાટલી રાખી છે, અને અહીંયા ગાય માતા ને એવું રાખ્યું. ઘણું ડેકોરેશન બાકી જ છે. જો દયાબેન ને બધા ડેકોરેશન કરવા માંડ્યા. આ રીતના જે ડેકોરેશન થાય છે આગળ પૂરું થાય પછી તમને બેબી ને ડેકોરેશન બે પૂરેપૂરું બતાવું. બહુ મજા આવે છે. ક્યારના બધા આવ્યા હતા, અમે કપડા લઈ આવ્યા એ તમે જોયા. આપણે ત્યાંનું બેન ની રેમતું જોઈ તમે. હે તને આવડે છે? હે ડેકોરેશન કરતા આવડે તને? થોડું ઘણું શીખી લો. એવું છે? કોઈ દી કર્યું નથી, આ ફર્સ્ટ ટાઈમ છે ડેકોરેશન, કારણ કે આ રીતના આપણે કર્યું હતું ભાવેશના છોકરાના ઓલામાં, પણ તમે જાજુ કર્યું હતું, મેં જાજુ નહોતું કર્યું. આપને તો છે ને ભાઈ બધું ફાવે. કાંઈ પણ ડેકોરેશનનું કાંઈ પણ કામ હોય ને, પણ મને સપોર્ટ દેવા વાળું કોઈક હોવું જોઈએ તો કામનું. એકલાથી ન થાય. અને તારે તો સારું છે, બેનું બધા સપોર્ટમાં છે એટલે વાંધો નહીં. મસ્ત કરી નાખ્યું. તો ફેમિલી આપણે ડેકોરેશન એકદમ મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલું સુપર મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ને, કમસે કમ 2:30-3 વાગ્યાના ડેકોરેશન કરતા હતા. જો અહીંયા જોઈ જાઓ કેટલું મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. જો છઠ્ઠી પૂંજન આ બધા એના બેનર છે. છઠ્ઠી વિશેના બધા લગાવી દીધા છે. સુખી ભવ અને તેજસ્વી ભવ અને યશસ્વી ભવ અને વિજય ભવન, નિરોગી ભવન, આયુષ્માન ભવ અને છઠ્ઠી પૂંજન.
મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે. કા ધ્યાનું બેન થઈ ગયું ને રેડી હવે? વાહ વાહ, જો મારે ધ્યાનું બેને કહી દીધું થઈ ગયું છે મસ્ત રેડી. તો જો આવી રીતના આપણે ડેકોરેટ કરતા હતા અને ડેકોરેશન કરી નાખ્યું છે કમ્પ્લેટ. હવે તો અમારા ભાણિયા ભાઈને આગળ વિધિમાં લાવી ત્યારે મજા આવે કેટલું દેકીરો કરે છે કે નથી કરતો. બરાબર ને? કેમ કે છોકરો છે ને આમ નહીં રોવે તો કઈ નહીં, બાકી છઠ્ઠીમાં તમે પૂંજામાં બેહાડશો ને એટલે રોહે કડી. કેમ કે એનું કારણ છે માણા બધા આવી જાય ને એટલે માણાની ગરમીથી બાળક છે ને રોવે. આવી ગયા છે અમારા બાની આવી ગયા છે, ફેનિલભાઈ ને અત્યંતા બેન ને હેતુભાઈ ને એ બધા આવી ગયા છે બેઠા. જો નાનો નાનો ભાઈ આવી ગયો ને આ છે એના ફઈ. જય શ્રી કૃષ્ણ. હોય આવા બાજુ જા એના ફઈ છે. હારું તો ટીંગો બેને ઉભી જા. છે બાવનું મોટું. જો ને ફઈ ભાઈ જો અમારો ભાણિયાને અહીંયા સુડાઈ દીધો છે. જો એ તો ભાઈ નીંદરમાં છે હો. સારું છો તો ડેકોરેટ તમે બધા જોઈ લીધું કઈ રીતના કર્યું. ડેકોરેશન કહેવાય કે ડેકોરેટ કહેવાય? આ બી આવી આ હણગાયરું એમ કહું. હા, મને ડેકોરેટ કે ડેકોરેશન એવું કઈ ન આવડે. એના બા એમ કે શણગાયરું એમ કે ડેકોરેશન એને આવડે પણ મને નથી આવડતું. ગાયર પપ્પા એના ફોટા જ પાડે છે. જો હા, એના પપ્પા તો કેમેરો લઈએ હો. જો એના કાકા અને પપ્પા ને બધા કેમેરો લઈએ ફોટા પાડે. ફેનિલભાઈ જો અહીં બેસી જા. ફેનિલા નીંદર આવે છે ફેનિલા, કારણ કે હોળી રમી રમી થાકી ગયો છો. જાગે તો છે હો ભાઈ, જાગે તો છે. મોજમાં છે. મોજમાં બગલા ખાય છે ને. બગલા ખાય છે બગલા. ત્યાંનું બેન એ ત્યાંનું બેન તું બે ગીડો ભાઈ ની આરે. હા જો તો આપણે છઠ્ઠીની વિધિ બધી પૂરી થઈ ગઈ. કેવી રીતના છે તમને બતાવ્યું, જેટલું શું એટલું કર્યું. અને હવે કરવાનું છે નાસ્તા પાણી. તો તમે બધા હાલો નાસ્તા પાણી કરવા જાય. મસ્ત ફેનિલભાઈ ને અત્યંતા બેન ને પપ્પા ને બધા નાસ્તો કરવા મળે છે. નાસ્તામાંથી સેવડો અને પેંડા, કારણ કે બેબી બોય છે એટલે આપણે પેંડા જ ખાવા પડે, એટલે પેંડા બધા ભરવા મળ્યા. તમે બધા હાલો પેંડા ખાવા. હાલો સરસ મજાના બધા સેવડો ને પેંડા અને ચોકલેટ 3 વસ્તુ ખાવા વૈયાવો. તો હાલો બધાને અમારા પૂરા ફેમિલી તરફથી તમને બધા યુટ્યુબ ફેમિલીને આમંત્રણ છે. તો હાલો બધા સેવડો પેંડા ખાવા. જો સરસ મજાનો સેવડો પેંડા છે. ખાશું એ તો ગણે છે, ચોકલેટ ગણે છે. એવું છે. તો અત્યંતા બેન ને બધા સેવડો ને પેંડા ભરવા મળ્યા છે. હવે આપણે થોડો ઘણો નાસ્તો હમણાં કરી લઈએ. તો જો ફેમિલી અહીંયા બધું કામકાજ આપણે કમ્પ્લીટ થઈ ગયું. છઠ્ઠીની વિધિ બધું એકદમ ઓકે થઈ ગયું. તો વિચાર કરો 4 થી 5 કલાક ડેકોરેશન કર્યું. એ ડેકોરેશનની હાલત તમે જોવો, ખાલી આમ જોવો. આ ક્યાંય જ્યાં બધા ફૂગા અને જોવો બધી. હવે છોકરા અહીંયા બગસોટો કરે. જો આખી રૂમની હાલત જોવો તમે. આ કેવી હાલત કરી નાખી રૂમની. આમ હોય કઈ આ કઈ આમ હોય. તો અમારા સિન્ટુ ભાઈ જો આવે, અમારા ભાણકી બેન ને એ હા જો એ વીખી નાખ્યો. હા એ વીખી નાખ્યો. સારું ફેમિલી, હવે જાઓ આપણે ઘરે, કેમ કે આજ તો હાવ થાકી ગયા છીએ આપણે. કેમ કે 3 વાગ્યાના તો અહીંયા છીએ. હવે ઘરે જવું જોઈએ, વિડીયો એડિટિંગ કરવો જોઈએ. કેમ કે 1-2 કલાક એમાં વહી જાય ને વાગી જશે અત્યારે 10:30-11. તો સારું હવે ઘરે જઈને મળે. તો સારું ફેમિલી, આપણે જો શાંતિથી હવે ઘરે આવી જશે. બધી છઠ્ઠીની વિધિ કમ્પ્લીટ કરીને આપણે ઘરે આવી જશે. કારણ કે આજ તો હાવ થાકી જશે. કેમ કે 3 વાગ્યાના અહીંયા જ્યાં હતા બરાબર, અને અત્યાર સુધી કામકાજ બધું કરી નાખ્યું કમ્પ્લીટ.
અને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો કા. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. અને ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો કે છઠ્ઠીનો વ્લોગ આજનો કેવો લાગ્યો. જય માતાજી, બાય બાય.